સીતારામ બધાઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ અને પાણી ગરમ પીવાની હિંમત નથી થતી, એટલી ગરમી થાય છે. આખી રાત નીંદર નથી આવતી ગરમીને કારણે, અને બારી બારણા ખુલ્લા રાખીએ તો મચ્છરદાની હોય ને ઓલી, તો એટલા મચ્છર આવે. ગુડ નાઇટને જવાબ નથી દેતા, નગરબતીને જવાબ નથી દેતા. અત્યારે જે છે ને એસીની જરૂર પડે, પણ આખો દી રાત આખી એસીમાં રહીએ તો પછી દિવસે કામ ન થાય, એટલે એસી નખાવ્યું નથી. અને સાચું કહું ને તો શરીર માટે થોડુંક નુકસાનકારક છે એવું મેં સાંભળ્યું, એટલે થોડુંક સહન કરી લઈએ. રાતે લગભગ 1:30-2 થઈ જાય નીંદર આવે ને. પડ્યા હોય તો 9, સાડા 9 વાગ્યાના, પણ એવા ગરમી, એવી ગરમી. અને આમે આંબાલાલ કાકાએ વોર્નિંગ આપને આપી જ છે કે ગરમી પડશે, 5 મે સુધી એવી ગરમી પડશે, સખત ગરમી પડશે. ઉઠીને જો પગથિયા નીચે ઉતરીને ચા ગરમ મૂક્યો ને ત્યાં તો એટલી બધી ગરમી થાય છે, રહેવાતું નથી ને એવી ગરમી થાય. 2 બારણા હામાં ખુલ્લા છે, નહીતર આ બારણું અમારું, આ બાર રસોડાનું બારણું છે ને, એની ખુલ્લું હોય ને તમારે મારે ગેસ ચાલુ ન થાય, એવું બંધ કરવું પડે. એને બદલે પવનનું નામ નથી. વાતાવરણમાં પ્રકોપ છે અત્યારે, એટલે માણસ ના પાપ ભરાઈ ચૂક્યા હોય. પાપ બહુ ભરાય ને એટલે પ્રકૃતિ દેવીને વિધ્વંસ કરે, એટલે પ્રકૃતિ દેવી જે છે એ આપણી ઉપર કોપાયમાન થાય અને એનું વિકરાળ સ્વરૂપ. પેલા જે છે ને પંખા નહોતા, મને સાંભળે મારા બાના ઘરમાં પંખા નહોતા, એમને હતા બારોબાર ખાટલા નાખીને મોટાઓને ખાટલા, ઝીણકાવને એમને મોગણ પાથરીને ગોદડા પાથરી દેતા. અને એ જિંદગીમાં સવારે હાંજે ઠહાયું હોય તો સવારે ઉઠીએ નહીં, કોઈ વાતે માથે તડકો આવી જાય તો. પંખાય નહોતા, શિયાળામાં ચોમાસામાં ઘરમાં એમને મોઢીને પડ્યા રહેતા, તોય ગરમી ન થતી. શું કામ? તો કે વૃક્ષો હતા, પૃથ્વીને નુકસાન નહોતું કર્યું આટલું. આજથી 35 વર્ષ પહેલાની હું વાત કરું તોની વાત છે. 35 વર્ષ પહેલા સરસ પ્રકૃતિ હતી. અત્યારે ઘરે ઘરે એસી છે, અને એ એસીની ઠંડી હવા લોકો ઘરમાં લે અને ગરમ હવા એસી બહાર ફેંકે. માણસે બિચારા શું કરે? ગરમી સહન ન થાય તો એસી ફિટ કરાવે, પણ એસી થોડુંક નુકસાનકારક છે આપણા સ્વાસ્થ્ય માટે, લાંબા સમયે ફેફસા માટે, પાચન શક્તિ માટે. કેમ કે ઠંડુ પડી જાય ને આપણું શરીર, એટલે પાચન માટે, આંતરડા માટે, બધા માટે બહુ નુકસાનકારક છે. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કરીએ. અને ચા ન પીવાય અત્યારમાં ખરેખર, પણ ચા પીધા વિના તો મારો દી નહીં ઉગે, એટલે હાલો ચા પી લો. પાણી ઠંડુ પી લીધું, ગરમ આજ પાણી ન પીધું, કેમ કે ગરમ પાણીથી એક તો ગરમી થાય ને પાછી વધારે ગરમી. તો ભગવાન આ સહન કરવાની આપણે શક્તિ આપે મને. બાકી બધા એસીમાં હુતાય છે. આવજો. સીતારામ મારા જેવું એડેડ થાણું વહેલું ઉઠીને ભાગતું હોય. ગરમી અમારે મને ગરમી ન થાય. બારી બારણા બારીયું બધું બંધ, ને કાંઈ આમ ખોલે નહીં. આપણે કેવું પડે કે બારી બારણા બંધ ખોલી નાખો, હવા તાજી લ્યો. એક હમી હાઈનમાં હુએ પછી એમ કે હા રાતે થોડી ગરમી થતી હતી. ગરમીનું પ્રમાણ બહુ જ છે. અમારા બા છે ને એને ગરમી ઓછી થતી, પંખો ચાલુ હોય કે ન હોય અમારા બાને કાંઈ ખબર ન પડે. અને એવી જ પાછું મારા મોટાને ગરમી ઓછી થાય. અમે મા દીકરો ઝીણકો છે ને હું છે ને એ ગરમીમાં રાડું જ નાખતા હોય, ગરમી ગરમી ગરમી. માણસનો સ્વભાવ એવો છે, ગરમી બહુ પડે ને તો રાડું નાખે, હાય ગરમી, હોય ગરમી, મરી ગયા મરી ગયા મરી ગયા. ભગવાન કહે કે આ માણસ બિચારા દુઃખી છે, તો હાલ થોડીક ઠંડક મોકલું, ભેગો ચોમાસું મોકલે. ઉનાળા પછી, ઉનાળાની સિઝન પૂરી થાય પછી ચોમાસાની સિઝન ચાલુ થાય, એટલે ઠંડી એ નહીં, ગરમી એ નહીં, અને વરસાદ જે છે એ ચાલુ રહે. ઠંડક વાતાવરણમાં રહીએ, ભેજવાળું વાતાવરણ રહીએ, અને કપડાને એવું બધું હુકાઈને નહીં. તો બાયું રાયડું નાખે, મરી ગયો 8 દી થયા, બંધ જ નથી થતો. ચારેય બાજુ કચકણ કર્યું છે, કે હક નથી, વરસાદ બંધ નથી રહેતો. જો આપણે સ્ટેટસમાં રાખતા હતા જ, એટલે માણસ વા વરસાદ થયો ને વા વરસાદ થયો ને, માણસને આ ન હોવાનું. હવે રહી વાત, ભગવાન કે આ બિચારા જે છે ને વરસાદમાં બહુ નહીં રહી શકે, તો હજી એક ઋતુ આપી દવાને. એટલે એને વરસાદ, ઠંડી એટલે ગંદકી નહીં અને ગરમી નહીં, એટલે સરસ મજાનું એકદમ શીત વાતાવરણ, શિશિર ઋતુ આપી આપને, કડકડતી ઠંડી. ક્યાંય બાયણે નીકળાતું નથી, હોય માં ઠંડી, હોય બાપા ઠંડી. ઠામ ઉટકાતા નથી, પાણીનું કામ કઈ થતું નથી.
ભગવાન કહે કે આ માણસ કઈ જાતના છે, એને કોઈ બાબતની અંદર સંતોષ નથી. તમે ઘણી વખત વિચાર્યું હશે, હું તો ઘણી વાર કાયમ છે ને એક જ બાબતની નોંધ કરતી હોય કે નાના હતા ને પંખા વિના હુતા હતા ત્યારે કાંઈ પ્રશ્ન નહોતા. નરિયાવાળા મકાન, પંખા કઈ એક પંખો તો એક વખત ખોટકાઈ ગયો હતો ને બીજું લેવાની તેવડ નહોતી. ઈ પંખા વિના કેટલા દીપ મશીન કઈક અંદરનું મોટર બળી ગઈ હતી. ઓલા પંજાબી ખબર હમો કરતો આપણે ભાઈ, લગભગ 7 કે 8મે દીએ પંખો આપ્યો. છોકરા નાના નાના, તોય કઈ એટલી બધી તકલીફ નહોતી, આપણે સહન કરવાની શક્તિ હતી. અત્યારે છે ને જરાય સહન શક્તિ જ નથી, આપણાથી સહન નથી થતું. પણ પછી બેઠા તો નથી રહેવું, એને આખો દી રિક્ષા ઢહેડવી, મારે બપોર લગી નોકરીએ જવું, બપોર પછી આવીને ઘરમાં કામ તો હોય જ. આપણે ઘરનું કામ 2 જણા હોય ને તો ઘરને તો સાફ રાખવું જ પડે, રસોઈ ઓછી કરવાની હોય, બાકી ઘર તો સાફ કરવાનું જ હોય. જે રેગ્યુલર કામ છે એ તો રહેવાનું જ છે. એટલે માણસને કોઈ વાતની શાંતિ અને સંતોષ નથી. ઘણી વખત આપણે ઓલા રોડને ખોદતા, અમારે છે ને રેલવે સ્ટેશનમાં, હું આને પરમદી જ બતાડતી હતી કે આ બિચારા જોતો ભાઈ જે છે ને રેલવે સ્ટેશનના ઓલા પાટા હોય ને ખાડા ખોદીને પાટા હરખા કરતો હતો, ખોદીને. એને બાયું જે છે એ એમ એવા તડકા ધૂમ્યું, આપણે રિક્ષામાં બેઠા બેઠા ગરમી થતી હતી, અને એ ઉઘાડે એમ નમ માથે એના બુસ્કોટ ને ચણિયો પહેરી અને બકડીએ એ ભરીને બીજી બાજુ નાખતી હતી ઉપાડીને. અને એના છોકરા હાથમાં સૂકી રોટલી લઈ, શાકઈ નહીં હો, છાસઈ નહીં, એમ નમ રોટલીના બટકા ઉઘાડે પગે રખડતા હાથમાં રોટલી લઈને ખાતા હતા. આપણે ત્યારે વિચાર કરવાનો કે ભગવાને કેટલું સુખ આપ્યું છે આપણે, કે સુખની કોઈ સીમા નથી. પણ આપણે છે ને આપણા સુખને ઓળખી જ નથી શકતા. જે સુખ આપ્યું ને આપણે નથી ઓળખી શકતા. 200 કે 300 કે વધીને 300 રૂપિયા રોજ આપતા હોય, 300 રૂપિયા માટે થઈ અને સવારથી લઈ અને સાંજ સુધી એમનેમ ખોદકામ તડકા ધૂમના કરે. અને આપણે ઓલા ઇન્સ્ટાગ્રામની રીલ જોવો કે યુટ્યુબમાં જોવો કે એક જ ચેતવણી આપે, 10 થી 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળતા નહીં, તો હું ઘરમાં કામ ન કરવું, બાયણે રિક્ષા હાંકવા ન જાવી, નોકરીએ ધંધે ન જાવું. ગરમી તો પહેલાંય પડતી, હજી એ પડે, આપણે સહન નથી કરી શકતા ને એનું બીજું કંઈ કારણ નથી. પોપલા થઈ ગયા છે, વાતાવરણ એવું મળ્યું આપને અનુકૂળ, અને આ ગરમી થઈને આ પંખો ચાલુ કર્યો, આ એના બધા પ્રભાવ છે. ચૈતના ચાક છે. ઓલું કહે ને કે ભૂખ લાગે ને, ભૂખને જોવે ટાઢો ટુકડો અને તરસને જોવે ખાડા ખબોચિયા. ભૂખ લાગે ને તો ટાઢો ટુકડો હોય ને એ વાલો લાગે, એ ખાવા માંડ્યા હોય. અને તરસ લાગે ને તો ત્યાં એકચ્યુઅલી મારે આરોનું બિસ્લેરીનું પાણી, ત્યાં બિસ્લેરી ન હોય, અવેડાનું પાણી હોય ને એમાં 2 ઘૂંટડા ભરી લઈ. એટલે આ બધી સમયની વાત છે. તો આવજો બધાય. શાળાએ જવાનો સમય મારે થઈ ગયો છે, 7:30 થઈ ગયા. 7:30માં 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં પહોંચી જાવ. હવે કાલનો દિવસ છે, પછી વેકેશન, પછી આરામ. જ્યાં સુધી આરામ મળે ત્યાં સુધી આરામ કરી લઈએ, પછી આગે જાગે. તો સીતારામ. અને આજની વાત કેવી લાગી એ ચોક્કસ જણાવજો. સીતારામ.